શું કરો છો બેન તમે? આ પાંદડા ખરાબ છે ને એ શેઠ આમાંથી કાઢું છું. રાજ, જય શ્રી કૃષ્ણ શેઠ, કેમ સારું? જય શ્રી કૃષ્ણ. હા, તમે આજ વાડી બાજુ ભૂલા પડી ગયા? આ તમે જો આખો દી કામ જ કરતા હો, હે? તડકો કે છાયો કે જોતા નથી અને બસ કામ કામ ને કામ. અરે શેઠ, હા મજૂરી કરવા આવ્યા છે ઈ તો મજૂરી જ કરવી પડે ને. હા. હા, અમારા બે માણસ બીજું કામ હોય તો આ ખડ વાડવાની તૈયારી કરતા તો મેં કીધું જોઈ લો કેટલું ભીનું છે એ હું જોતો હતો. અને આ ને કાંઈ શાક બકાલ ઉતારતી હતી. હા જો, કઈક ખાટલો બાટલો તો શેઠ હાટું લઈ આવો કઈક. અરે કાંઈ જરૂર નથી એની, પણ આ તમારી નૈતિકતા જોઈને, આ તમારી છે ને આ રાત દિવસની મહેનત જોઈને હા મને એમ થાય કે તમે મારા દાડિયા નહીં પણ મારા પોતાના હોય ને એવું એવું મને આનંદ થાય છે. અરે શેઠ, આ તો તમારી મહાનતા છે કે તમે અમને તમારા પરિવારના સભ્ય ગણો છો. અને આમ જો હા મોતી આ તમારી વાટ જ હોય. જો આવો એટલે કેવો બોલ બોલ કરે એની પાસે તમે જઈ આવજો પાછા, ન કરી આખો દી આમ જ કર્યા કરશે. હા પણ એમાં એવું છે, વાડીમાં હું પગ મૂકું ને એટલે એને ખબર પડી જાય કે આવ્યા શેઠ એમ. શેઠ આ છે ને માણા કરતા જનાવર વધારે સમજે. આ તમારી ગંધ આવે ને ત્યાં ઈ છે ને મળે સીધો કિલકિલ કિલકિલ કરવા. અરે મારી ગાડીનો હોર્ન સાંભળે ને ત્યાં તો એ છે ને આમ 6 ફૂટ ઊંચો ઉછળે. પણ જો આ તો બધું એ જેવી લેણા દેણી સંબંધોનું તો વાત એવી છે ને, પ્રેમ ઉપર છે બધું ભાઈ. શેઠ ચા પીવી છે? હમણાં જ હજી હો ઓલી ભેંસ દોઈ છે, તાજું જ દૂધ છે. એ ચા પાણી તો હું કરીને જ આવ્યો છું ને. હા, અમે રહ્યા 2 ભાઈ, પણ નાનપણથી છે ને એક બહેન હોય ને એવું બહુ મન થયા કરતું અમને. એટલે તમે ના નહીં પડતા. આજથી તમે મારી બેન. હા, એ તમે મને ભાઈ કહેવાનું તમારે. હા, અને હું તમને બેન કહે. હા, મારી નાનકી બેન. લાડ લડાવવાની છે ને મને મને આનંદ થાય. હા, અને આ રહ્યા મારા હા કુમાર. હા, આ કાનકુંવર જેવા કુમાર. એટલે મને એમ મારું હૃદય છે ને એમ ભાવ ભર્યું છે બહુ. આમ મને આનંદ થાય આવું બધું. અને જો પરિવારમાં મારે એક બેનની જ ખોટ હતી. હે અરે શેઠ, તમે તો બહુ મોટી વાત કરી નાખી. અમે મારે ભાઈ નથી એટલે મને એક તમે ભાઈ મળી ગયા. હા તો તમે બહુ મોટી વાત કરી દીધી. આમાં કાંઈ મોટી વાત નથી કરી. જુઓ, એ તમારા સંસ્કાર છે અને મને આવી સંસ્કારી બેન જ જોતી હતી. હે આ તો નાનેથી મેં મોટી કરી હોત ને તો મને ઘણા લાડ લડાવત, પણ કાંઈ વાંધો નહીં. એ હવે ભગવાને મને તમારા રૂપે બેન દીધી છે. એ હવે તમારે કાંઈ પણ ખૂટતું હોય ને હે તો આ તમારું ઘર છે. એ કોઈ દી છે ને કાંઈ પણ માંગવામાં અચકાતા નહીં તમે 2 જણા. પણ ભાઈ મને તો એ નથી સમજાતું. હા પણ અમે તો નાના માણસો છીએ અને તમે તો કેટલા મોટા માણસો છો. અને મારા ગરીબ જેવી આમાં નાના મોટાનો છે ને કોઈ તમારે ભેદ સમજવાની જરૂર નથી. એ તો માણસ છે ને રૂપિયાથી કદાચ નાનો મોટો તમે ગણતા હો, પણ આજે આ સંસ્કારથી મોટો માણસ હોય ને એ મોટો કહેવાય. એ લોકોમાં લાગણી હોય, પ્રેમ હોય, આને મોટા કહેવાય. રૂપિયાવાળા તો દુનિયામાં બધા બહુ છે. હે એ કદાચ અનિતિના રૂપિયા હોય, પણ જો આ પ્રેમ તત્વ છે ને એ કાયમ ટકે ભાઈ. હા, બહુ હાચી વાત કરી છે તમે. જો આમાં શેઠને વાંધો ન હોય તો તને હું વાંધો? હે હા, તને તો એક ભાઈ મળી ગયા ને, તારા તો ભાગ ઉઘડી ગયા એમ કર. હા, અને તમને એક સાળો હતો મોટો. પણ જો હા, હું તમને મારી બેનને તકલીફ દેવો ને તો હું તમને ખીજાય પાછો. ના 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 શેઠ, હું તમારી બેનને કાંઈ તકલીફ નહીં દઉં તમને. હવે તમે આવ્યા છો ને તો તમારા બેનની હાથની ચા પી લો. હાલો આપણે ઓડીએ જઈએ ચા. હા હા. અય હું કહું, હું જાઉં છું વાડીએ, મારે કામ છે. કઈ બાજુ? વાડીએ જાઉં છું કહું તો ખમો શું? ખમો ખમો. શું છે? હા, હું જ્યારે જ્યારે બહાર જાઉં ને ત્યારે પોક્યા વગેરે નો રે. કામ શું છે એ વાત કરી. હા તે કામ હોય ને તો જ બોલાવ્યો હોય. હા કે તો- હું કાંઈ એટલી બધી ગાંડી નથી. તો હું એ કઈ ભગવાન ને જ તારે શું કામ છે કે તો ખબર પડશે ને. તમને કઈ વાતની ખબર છે કે નહીં? કે હું પછી વાતની? આમને માટા ટલ્લા માર્યા કરો? આ ટલ્લા મારવા નથી જાતો, પણ
હું ખબર હોય મને કે તો ખરા. તો ક્યારેક છે ને ઘરમાં રહેવાય ને ઘર વિશે ક્યારેક ખબર રખાય. કાંઈ ખબર છે તમને? ઘરમાં રહું ને તો વાડીમાં ડોહા છે ને બધું ધનોત પનોત થઈ જાય અને ધ્યાન દેવું પડશે ન્યા હું વાડીએ. ધનોત બનોત ત્યાં છે મોટા ભાઈ હો. અરે ભલે રહ્યા મોટા ભાઈ થી એટલું બધું કામ ન થાય હવે જે મારે જ બધું સંભાળવું પડે. સીએમ રહે ને તમે તો સીએમ ફીએમ ઈ મને ન ખબર પડે. એનું સમજાય ને. એ થોડો ભણ્યા હોત ને તો સારું હતું તો સમજાત. હા મારા ભાઈ મારા કાળા અક્ષર છે ને હવે એ બધું કવાલે મૂકો. કાંઈ. સાંભળો મારી વાત. આ હું તમને શું કહું છું, આ ઓલા મોટા ભાઈ ખેતરે કામ કરે કે નહીં ને ઓલા 2 મજૂર નથી આવતા? હા શું નામ છે? રાજ ને જલપા. હા, હા એને મોટા ભાઈએ બેન બનાવી છે. હું વાત જલપાને. કરશો પણ તો આ મોઢું સંભાળીને બોલ ની આપણું ઘર ક્યાં ના એનું આ ઘર. જ વાંધો તમારો. હવે ઈ મજૂર માણસ છે એની બાયડીને શું કામ બેન બનાવવાની જરૂર હોય? આ નો હોય. હવે આ વાત ખોટી હોય. ઓહ, મારી આ નજરે જોયું હો મેં, તો જ તમને કીધું હોય બધું. તારે છે ને જોવામાં ખાંભળવામાં ફેર પડી ગયો હોય. હા. બાકી મોટા ભાઈ છે ને એ મજૂરની વહુને બેન બનાવે જ નહીં અને મને તો પૂરો ભરોસો છે. આ મેં છે ને મારી નજરે જોયું ને મારા કાને સાંભળ્યું તો જ હું તમને કહેતી હોય આ બધું. આ શું કહેશો? તો મોટા ભાઈને પણ શું છે કે આ જેમ ઉંમર જાતી જાય છે ને એમ બુદ્ધિ છે ને બેર મારતી જાય છે. એ મજૂરની વહુને બેન બનાવવાની શું જરૂર હોય? હે ઈ જ તો મને નથી સમજાતું એટલે તમને કીધું બધું. અરે જો બેનની જરૂર હોય ને જિંદગીમાં તો ઉપરવાળો છે ને બહુ દયાળુ છે. એને છે ને એકાદી બેન દઈ જ દીધી હોત. આ તો નો પછી? હોય ને તો બેન વગરના હારા જ હોય. આ હું કાલની ઈ જ વિચારું છું એટલે તમને કીધું. સારું છું તે કહી દીધું તે. આ તે તારી આંખે ને કાને સાંભળ્યું છે ને એટલે ભરોસો આવ્યો. બાકી હવે જો મોટા ભાઈની ખેર નથી. એની હિંમત કેવી રીતે આયલી કે હા તો મજૂરની વહુને બેન બનાવી? હા તો હવે છે ને તમે પેલા બહાર જતા હતા ને ત્યાં રોકો અને પેલા ખેતરે જાઓ. હું બહાર નતો જાતો. તો તારા કાન છે ને હવે કાનમાં છે ને તેલ રેડ તેલ ગરમ લહણ વાળું એટલે કાન ખુલે. હા, હું વાડીએ જાતો થો એમ કહું છું. એટલે વાડીએ જ છે ને ભાઈ. વાડીએ જ છે. હા તો બસ હવે હું વાત કરી દે એને. હા સારું તો હવે જાઓ તમે. હા પછી પાછા કહેજો મને હું થયું છે ને. એમ ઓરીએ. તને શું લાગે હું તારાથી કોઈ વાત છુપાવું છું? લાગે જ છે એવું જાણું હો વાડીએ લાગે જ છે. અરે કોઈ દી નથી વાત છુપાવી. આ છે ને આવી વાતું તો મને બાયડીથી છુપાવવામાં જરાય રહ નથી. આ જેમ તું મને બધું કહી દેશ ને એમ હું બધું જ તને કહી દઈશ. તું સારું જરાય તો ઉપાધિ હું ન ધ્યાન કર. રાખે તમે મને કહો છો કે નહીં? જો. આ તમે જાઓ ત્યાં વાત કરીને પાછા મને કહો છો કે નહીં હું ધ્યાન રાખે. હા હા. હા જાઓ હવે. હવે તો આ ગરમી બહુ થાય છે. વરસાદનું એક ઝાપટું આવી જાય ને તો સારું, આ ગરમી ઓછી થાય. એક તો આ ગરમી ને એક તો આની ગરમી. આજ આવે ને એટલી વાર છે વાડીએથી આવે ને એટલે કહી જ દઉં. એ બહુ પોલો આગો અને આજ તો છે ને આ મારું બાઈક હાલતું નહોતું તે બાજુમાં મૂકીને પાળે મૂકીને હાલતો ગયો. આ જો આ ચંપલી ભરાઈ રહ્યા. તો પણ કોણે કીધું તું જવાનું? ઘરે નો બેહાય ને વાડીએ શું કામ હતું? હા આ ઘેરે ને ઘેરે બેઠા રહેવી તો અહીં શું કામ છે મારે? અહીં કંઈ કામ નથી. ન્યાય મારે ઓલો રાજ અને એના ઘરવાળી એ સરસ મજાનું પોતાનું હોય ને એમ કામ કરે છે. હે હા. મારે કાંઈ ઉપાધિ થોડી છે. આ તો આટો મારી આવું મેં કીધું એ બાને. આને આ ઓલી તમારે બેન બનાવી છે ને એને મળવા જાવ હોય ને એને એમ થાય ને કે આ ભાઈ મારે મળવા નો આવ્યા કા? લે આ તને સમાચાર મળી ગયા ગામમાંથી? એ મને લાગે છે આ તારા જાસૂસ છે ને આ તને આટલી જલ્દી બાતમી ક્યાંથી આપી દે છે? હોય ને તમારે દોસ્તાર હોય એમ મારી બેનપણીયું ન હોય. આ તમે ઘરે પૂગ્યા તમને ખબર પડી ગઈ કે નહીં? હા પડી જ જાય. અને જો બેન માની છે. હા તો હું બેન જ કહું છું હા ને. અને એ ગરીબ બાઈ છે એ દિલથી કામ કરે છે વાડીમાં. તે મારે તને ખબર છે ને તારે નણંદ છે કે હે? નળન નથી તો શું થઈ ગયું? આ કે હારા ઘરની હોય એને બેન બનાવે. આને બેન બનાવે આ ગામમાં તમારું નામ કોણ રહે એ ખબર છે કે આ મુખી થઈને આ ઓલા એના ઓલા દાળિયાની વહુને બેન બનાવી. એક બનાવી તો કોઈક હારા ઘરની બનાવાય ને. બેનું ત્યાં તાણ છે. એ તમારી નજર છે ને ઓલી સંપત્તિવાળા હોય રેણી કણી ઊંચી હોય પરિવાર મોટો હોય નામી હોય એવીને બેન બનાવવાનું તમે કહો છો ને? હા તો પણ આપણી સેવા તો હોવા જોઈએ ને. એ હવે આપણે આંગણે આવે ને કોકને એમ કે મારી બેન છે કેવું લાગે? એ છે ને તમારા બધો ભ્રમ છે. એ સંસ્કારથી માણસ મોટું કહેવાય.
રૂપિયાથી નહીં. અને આ મારી બેન છે ને એ એના સંસ્કાર છે ને એ મને પૂરેપૂરા ખબર છે. એ આવી બેન છે ને હું દીવો લઈને ગોતવા જાઉં ને તો આ જગતમાં મને મળે એમ નથી. એટલે હા, મારે તો છે ને એને જ બેન માનવાની હતી અને મેં નક્કી જ કરી લીધું હતું. એટલે આજે મોઢે મોઢ કઈ હોત ને દીધું મેં. ઈ કામવાળા હો. ઈ કઈ આપણી હારે ભળે નહીં કોઈ દી લાગે તમને. ઈ તો આપણે આ વાડીમાં કામ કરવું હોય ને એટલે ભાઈ કહે તમને. એને ગરજ હોય ને ત્યાં સુધી સારું થઈ જાય ને પછી મૂકીને વયા જાય ખબર નહીં પડે. એ ભલે ને એ એનો ઘર સંસાર છે. એને જેમ જીવન જીવવું હોય એમ જીવે. એ મેં બેન માની છે એટલે મારી તરફથી તો મારે ને મારા તરફનો પ્રેમ આપવાનો થાય છે. એ ભાઈ તો મને માને જ છે અટાણે. ભવિષ્યનું જોયું જાય પછી એની ઉપરથી અટાણથી કરવાની ક્યાં જરૂર છે? આ તો એને ખોવડું બાંધી દેજો પાકું તમારી બેનને. હા એ બેન તો સોયટા સોતે. હા એ તો વાડીમાં જોઈને રહેવું હોય છે અહીંયા અને કદાચ ગામમાં રહેવું છે તો ગામમાં ખોડું બાંધી દેવું. આપણે રૂપિયાની ક્યાં ખોટ છે? હા એના હાટું તો આ બધું થાય છે ને બેન હાટું. આપણે તો વાહે કઈ છોકરા છે નહીં. એ હોય કે ન હોય પણ છે ને આપણી પાસે રૂપિયા ઘણાય છે. સમજી ગઈ? તે રૂપિયા છે તે હું થઈ ગયું એ તો એને કે- હાટું રૂપિયા છે. એ કંઈ બાંધીને ઉપર લઈ જવા હાટું છે? ભગવાને દીધા હું કામ? એ ગામનું પરમાર્થ કરવા માટે, લોકોનું કલ્યાણ કરવા આ તે માટે. ગામમાં દાન જો ને સોરે લખાવો ને હું ક્યાં ના પાડું છું દાન દેવાની? ના પાડીશ કોઈ દી? એ મારે છે ને પથરા નથી ખડકવા. માણાના દિલમાં મને સ્થાન મળે ને મારે બહુ થઈ ગયું. હા એ મોટા મોટા મંદિર બનાવીને છે ને એમાં કોઈ દિલથી પૂજા કરવા નથી આવતો. એ બધા ભિખારી આવે છે રૂપિયા માંગવા માટે. અટાણે તો પથરા જેવું દિલ કરી નાખ્યું છે. હું કઈ કવી અસર થાય છે? આ ઓલે હું કે પથ્થર ઉપર પાણી રેડવીને એવું થાય છે. પણ તારી વાત સાંભળતા જ નથી. તારી વાત જ ખોટી છે. તને છે ને માણા ઓળખતા આવડતું નથી. આ હા ઉપાધિ ઈ જ છે. તમને જ આવડે માણા ઓળખતા. અમારી તો આ જિંદગી વહી ગઈ આમની માણા ઓળખા વગરની. હમ. ઓળખી લીધા તો સારું હતું તો હું અહીં હોતે નહીં. માણા ઓળખી લીધા હોત ને તો. હા પણ આટલા વર્ષ થયા આ વાળ માથે આવ્યા મારે સફેદ થઈ ગયા. તો હજી સુધી મને ઓળખી ગઈ? ઓળખી શકીશું. શું ઓળખી ગઈ? ખોટો છે ને વેમ છે તને બધું આ. એ હારું હાલો. તમારી તો છે ને આ લપ જ નહીં ખૂટે. આમને મારું માથું સડાઈ દીધું. એક તો દુખતું હતું ને વધારે સડાઈ દીધું. હા તે આવું ખોટું વિચારો ને તો માથા હું શરીર હોતા જકડાઈ જાય આખા. હા કરો એવું તો પછી. હો હે વિપુલભાઈ આવો આવો. ક્યારે આવ્યો સુરત થી? બસ જો હમણાં જ આવ્યો. કેમ છે ભાઈ બધા? બસ મજામાં. તમારે કેમ છે? એ આમ જોઈ લે કેવા થઈ ગયા તમે તો. આ પેલા તો આવું પહેરતા ને હવે તો આમ આ શું કે જીન્સ નું પેન્ટ ટી શર્ટ આમ જો. એલા ભાઈ શહેરમાં રહી તો પછી શહેરની જેમ રહેવું પડે ને એમ. વિપુલભાઈ આવ્યા. જય શ્રી જય કૃષ્ણ શ્રી વિપુલભાઈ. કૃષ્ણ બેન. મજામાં? અમે તો મજામાં છીએ પણ આ ઘણાય બદલાઈ ગયા હો તમે. કેવા થઈ ગયા? પતલા થઈ શહેરમાં રહી એટલે શહેરની જેમ રહેવું પડે. બાકી અમે રાતની જેમ આ જબ્બા પહેરીને રખડતા હતા. પતલા થઈ જ જાય ને તમે શહેરમાં શું કહેવાય ઓલું હવારમાં ઉઠીને કરતા હોય આઈ હાલવા જઈને જોગિંગ કરવી ને એવું. ઓલું ના આવે ઓલા મશીન હોય ગયા. મોટા તું રહેવા દે તું રહેવા દે તું. ઈ તને નહીં સમજાય. એમ બોલ છે તો ખબર નહીં પડે. આ જવા દે નહીં આપણે. ના પણ પૂછવું છે એને કહેવાય પણ તું મૂંગી રે ને ઘડી. આ મારી વાત બધી તબિયત પાણી તો હારા ને? એકદમ એ હારા મારું. આ ઘણા સમય તમે આવ્યા. આ ઠેઠ દિવાળી આવ્યા હતા ઠેઠ આ શ્રાવણ મહિનો આવ્યો ત્યાં સારું રોકાઈ જાવ તો બસ. ઉભા રહ્યો તઈ ઈ નથી સમજાતું તમે અચાનક અહીંયા કેમ આવી હે કઈ ખબર ન પડી મને. કાંઈ નહીં. જો આ 2 દિનની રજા હતી ને તો મેં કીધું હાલો તો શેઠને ભેગા થતા જઈ, અશોક દાદાને ભેગા થતા જઈ. અને ત્યાં હું અશોક દાદાને ભેગા થવા જતો હતો તો મને રસ્તામાં સમાચાર મળ્યા કે ભાઈ તમને અશોક દાદાએ બેન બનાવ્યા છે. મેં કીધું હાલો તો રાજભાઈને ને તમને પૂછતો જાવ સમાચાર કેમ છે. હા ભાઈ હા. આમ તો શું કહેવાય ખબર છે અમારા તો અહોભાગ્ય કહેવાય. એમાં આના તો ખાસ આવડા ગામના મોટા માણા અને બેન બનાવે એટલે વાત થઈ રહે ને ભાઈ. બહુ ભલા માણા હો ભાઈ, બહુ ભલા માણા હો. હા, અશોકભાઈની છે ને વાત જ ન થાય. હું તમને મારી જ વાત કરું. હું છે ને અહીંયા તમે અહીંયા હમણાં રહેવા આવ્યા ને એ પહેલાં મારા બાપા આમના ખેતરમાં કામ કરતા હતા બરાબર. અને હું એ વખતે નાનો એવો અને મને ભણવાનો બહુ શોખ. હું ક્યારેક એમ ખૂણા ખાસરે બેઠો બેઠો ચોપડી વાંચતો હોય તો એક દી ભાડી ગયા એટલે એમને એમ થયું કે ભાઈ આ છોકરાને ભણવાનો શોખ છે. મને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારે ભણવું છે? મેં કીધું હા. તરત ને તરત મારો નિશાળમાં દાખલો કરાવી દીધો. અને આવડો મોટો થયો ભણીને મોટો સાહેબ બન્યો ને તોય અશોકભાઈએ બધોય ખર્ચો એમને ઉપાડ્યો. મારા બાપાને 1 રૂપિયાની ચિંતા નથી. બોલો વિચાર કરો હવે આવી ભલે મનસાય તો આ દુનિયામાં અત્યારે કોણ કરે હે કોઈ ના વિચાર. કરે. આ વિપુલભાઈ તો વાત જ ન થાય. એ હાચી વાત છે હો. હવે આને બેન બનાવી. હવે અમે તો આપણે ત્યારે મજૂર માણા હે. હવે એને બેન બનાવી આપણે તો ભાગ ઉઘડી જાય એમાં સમજવાનું. અને પાછું એમ કીધું હો કે હવે આજથી છે ને તમારે કાંઈ ઘટતું કરો ને તો મને કહેવાનું.
પાછા રમત ચાળે એવા મને ખબર છે. હવે અમારી બેન છે, તમે મારા બનેવી છે કે કહેતા નહીં બોલો, આવી તો વાતો કરે પાછા. આપણે હાથ સમજો બનેવી કરીને તમને બે ઝાપટ મારી દે પાછા. હવે હું કાઈ ન બોલું કારણ કે હવે એ માર ભાઈ છે. ભાઈ થઈ ગયા. હવે હું કહું છું, આ વિપુલભાઈ આવ્યા છે તો હવે ચા પાણી તો બનાય એ કે હા ઈ તો હું ભૂલી જ ગઈ જો આ વાતોમાં તું સા મૂક. હા સાબુ બસ હટાવજો તમે ભૂલી ન જતા સાર ભરી જા. ખાલી બનાવી તો ખરી, અમે હમણાં આવી. આ વિપુલ આમ લગન બગન કર્યા કે નહીં ભાઈ? હવે એટલે ક્યાં મેળ પડે? સિટીમાં ગયા પૈસા કમાઈ છે, બાકી કઈ મેળ બેડ નથી પડતો. વાંઢો જ છું હતું તારી જેમ. લ્યો, આ તો કરો વાત. તારા મેળ આવી ગયો, તું ગામડે છું તો. હા એની ભાઈ મળી જાય, અને આમ થાય પૈસા શહેર વાળાને તો મળી જાય. હવે હું ભાઈ કે સમય થાય એટલે, પણ હવે લગ્નની ઉંમર થઈ ગઈ તો લગ્ન કરી લેવાય. હવે ઉંમર થઈ ગઈ છે નહીં, ઉંમર વહી ગઈ છે. એ વાત સાચી, ઉંમર વહી ગઈ. આમ કે આગળ પકડી તો રખાતી નથી, કાંઈ ઉભે રાખી. ઈ તો વર્ષો પણ જો વીતતા જ જાય. આ તમારી હાટુ કોઈ મુલાકાત તો રહ્યા જશે ને, આ વહેલા મોઢું થોડુંક હજી મોટી થતી હશે, તમારે એમ માનવાનું. બીજું સમજણી થતી. સમજણી થતી હશે. એ સા બની ગઈ. કેમ કેવી ફાસ અમારા ગાયક ગાઓ. આ મહેનત કર્યા ને એટલે આ ઉપાધિ નથી હો મારે. એ વાત સાચી હો. હાલ સા પી લે. હાલ. આવે છે દેખાય છે ક્યાંય? 1 વાગ્યો નો આવે ઈ ટાણે કોઈ દી. એ આવશે હવે. હું 1 આવશે? વાગ્યો છે કે 5 નથી વાગી ગયા. આપણે દરરોજ 12 વાગે ખાઈ લઈએ છીએ અને હવે છે ને પેટમાં બિલાડા બોલે છે, ભૂખ લાગી છે. હા તે તારે ખાવું જ ખાઈ લે. એ મારે તો છે ને મારી બેનની વાટ જોવાની છે. હા બેન, ભાડી બેન. એ કામ એનું પતે ને પછી આવે ને, એ કઈ અધૂરા કામ મૂકીને આવે. હા એક તો કાળી કોદાળી છે બેન, આંગણે આવીને ઊભી હોય તો ભૂંડી લાગે, કોઈકને શરમ આવે કેતા કે માર નળન છે એમ. એ જેવી હોય એવી મારી બેન છે, અને રૂપે રંગે તું ધોળી છે એટલે અભિમાન કરમાં. એ ધોળા તો અભિમાન ગધડાઈ નથી હોય. કરતી, અભિમાન નથી કરતી, પણ આમ થોડાક તો આપણી જેવા હોવા જોઈએ ને, આપણી હારના હોવા જોઈએ. શું થઈ ગયું? આ ભગવાન કૃષ્ણને તો પૂજવા બહુ દોડો છો, આ મહાકાળીને પૂજવા બહુ દોડો છો, હાર ચડાવવાને ચાંદલા કરવા. ત્યાં એ તો કાળી નથી માતાજી લાગતી. કહેવાય, સાક્ષાત માતાજી કહેવાય. આ માતાજી છે. એ પથ્થરની મૂર્તિઓ કહેવાય, આ સાક્ષાત આને કહેવાય. હા સાક્ષાત તો આવી છે. એમ ન થાય કે હાલો ભાઈ આપણે વેલા જાય, થોડુંક રાંધવા લાગવી. નહીં, આવે તો બધું કામ કરવા લાગવું પડે. તૈયાર ઉપર આવશે ખાવા. એ કામથી તો એ બીતી જ નથી, સમજી લેજો. તો કેમ નો આવી? આ તે કીધું ન હોય ને એટલે એને એમ થાય કે આવા મોટા ઘરે હું જઈને રસોઈ કરું એ સારું ન લાગે. હું તો કે કેવા જ ગઈ હતી, તમે જ કેવા ગયા હતા. મેં તો એને નોતરું આપ્યું જ નથી કે મારા ઘરે આવો ખાવા એમ. આ તે ખાવાનું નોતરું આપ્યું છે કે રાંધવાનું નોતરું નથી આપ્યું. બાઈને ખબર પડવી જોઈએ કે જમવાનું હોય ને તો વેલા જવાય. એ બધાની છે ને રાંધવાની સિસ્ટમ અલગ અલગ હોય ભાઈ. એટલે એને એમ થાય કે હવે મોટા ઘરે જઈને મારે રસોઈ કરવાની, મારા હાથની રસોઈ આમથી તો ખાય ન આવતી જ ખાય. નથી. આપણી ઘરે કેટલી વાર આવે છે? કઈ આ પહેલી વહેલી વાર આવે છે તો એને અજાણ્યું લાગે ને મોટું ઘર લાગે ને. રસોઈની વાત છે, એ ચા પાણી કરવા અલગ વાત છે. પણ જો એની વાટ જોવાની થાય છે, તને બહુ ભૂખ લાગી હોય, જા ખાઈ લે તું જઈને. હું તો ખાઈ જ લે, હું કઈ બહુ વાટ નહીં જોઉં. હા તે તમારે કાંઈ નહીં. જોવી તમારી બેનની વાટ જોજો. જો હજી કઈ વાવડ નથી, કેટલા વાગ્યા તોય એમાં એને કહેવાનું ન હોય, કીધું હોય ને એટલે ટાણે પૂગી જવાય. હા તે આવશે, એ રસ્તામાં જશે. એમાં હા. ઉપાધિ કરવા જેવું કઈ છે નહીં. અને તારું ટાઢું થઈ ગયું હોય તો પાછું ગરમ કરી નાખજો. તમે શું કીધું? આ બધું ગરમ કરી નાખજો એમ? હમ હા તે એમ નહીં થાય છે પાછો સુલો હળગાવાનો. આ હું ઢવડા ઢળવા નવરી છું. આ મને એક વાત નથી સમજાતી કે આ તમને એટલું બધું એનું પેટમાં કેમ બળે છે? તે બળે જ ને, એ બેન છે, હગી બેન હોય ને એટલો પ્રેમ હું એને કરું છું. આ ધર્મની બેન નથી, મારી હગી બેન છે. હા હગી બેન છે. હગી બેન ક્યાં છે જ આપણે? નથી એટલે તો માની લીધી હગી બેન એને. આ જોઈ લીધું, ઈ આંગળીથી આ નખ વેગળા ઈ વેગળા. ઈ આપણી હોય ને તો કયું ની દોડી દોડી આવી હોય, મારો ભાઈ શું કરે છે ને ભાભી શું કરે છે ને. આવી ન આવે ઈ. એ પરિવારમાં કાકા બાપાની બેનું ઘણી હતી, એ કઈને પડી હતી મારી કોઈ દી? હે પણ એને એવું રાખ્યું હોય તો ઈ આવે. આને રાખો છો તો ઈ આવે, ઓલ્યું ને ઈ રાખો ને એટલું આને રાખો છો એટલું તો ઈ આવે. ભાઈ એને રાખતા જ. પણ છે ને બધાને પૈસા ગમતો, પૈસાથી કાંઈ બીજું એને વાલ નહોતો, પૈસાનો જ પ્રેમ હતો. અને આને પૈસાનો પ્રેમ જરાય નથી મોટાઈનો પ્રેમ. એ જો મારા ઘરે પરાણે મેં આમંત્રણ આપ્યું છે, એ તો ના જ પાડતી હતી. હા તે નાશ પાડે ને, એને ઈ ખબર હોય કે આપણે હું મોઢું લઈને જાવું એટલે ના પાડે. તમને છે ને આ બાયુમાને કંઈક માણસ ઓળખતા આવડે છે? હે કે તમને આવડે બસ તમારા સગા જ બધા હારા લાગે તમને? એ રૂપાળા દેખાતા હોય ને એ બધા કંઈ છે ને વ્યવહારિક એટલા નથી હોતા, અને એની અંદર છે ને મન ખોખલા હોય છે. આના અંદર છે ને ભરપૂર પ્રેમ છે આ બાઈમાં. હા ભાઈ હા, એ તો તમને એમાં દેખાય છે. એટલે આ બધું બેન્યું છે જ ને. રક્ષાબંધને રાખડી બાંધવા આવે છે ને આખો દી આપણી ઘરે રોકાય છે ને જે દ્યો ને એ દાંત કાઢતા કાઢતા લઈને વયું જાય છે. કોઈ મોઢાય નથી કાળા કરતું. હા એ તો એની કેવડી મોટી અપેક્ષા હોય છે મને ખબર છે.
આપણે ક્યાં દઈને તૂટી ગયા કાંઈ દીધું આવે તે 1000 રૂપિયા પકડાઈ દઈશ એ કે વધારે માગે છે. એને ખબર છે કે આજ નહીં તો કાલ ભાઈ આપણને છે ને કંઈક મોટું દે. હા તો તું જાતે માથાકૂટ કરીને ખાઈ લે, માર નથી હું ખાવું. તો જો જાવ છું, હું તમારી વાત નથી જોતી. તમે તમારી બેન હારે ખાશો, હું તો હાલી એ હા લાઈ લાગીશ પેટમાં. તું ખાઈ લે. એ ભગવાન. જોયું ને અર, આ બધા છે ને પછી હળી જાય છે. એમ નહીં આ કમરખ આવ્યા છે ઘણે આ હાલો ના ઉતારી લઈએ પછી વેસવા જવાનું છે. હા હા શેઠે કીધું જ છે કે તારી રીતે ઉતારી અને તું વેચી નાખજે. આજ ખેલે કમરખનો ફાલ હારો આવ્યો છે કા? હાલ હારો પણ આ બધા બગડી જાય છે ને એ ખોટી વાત છે. ઈ એમ તો બગાડ તો થાય તો હા, ખરી ને. થાય જ તે. અને હું તને શું કહું છું, હા તું છે ને તારું છે ને ઘરનું કામ હોય ને એ બધું પતાવી દે, હા. પછી આપણે આ બધું છે ને હા આ તો ઉતારી લઈએ, બરાબર? એટલે હા. હાંત પડી જાય આપણે. એટલે કાલ ઓલા પછી વાહડા ક્યાં ગયા ઉતારવાના અહીંયા છે મેં ને? મૂક્યા છે તમ તારે એની હું કામ ઉપાધિ કરતી, આ ફાલ ઉતરી જાય ને એટલે પછી આપી આવું. હા હા હે આવો આવો મહેન્દ્ર ભાઈ આવો. હા હું તો આવું જ ને, મારી વાડી છે તો હા, હા. આટો તમારો આવો જ પડે ને. હા હું ઉપર ધ્યાન રાખો બે જણા. અરે આ કમળક શેઠે કીધું છે આ કમળક છે ને એ બધા ઉતારીને વેચવા જવાનું એટલે હા તે શેઠ તો કહે જ ને, હવે ફાલ કેટલો સારો આવ્યો છે, પાકી ગયા હોય તો વેચી આવો એટલે હા, હા. રૂપિયા આવતા થાય. આ હા. ખર્ચા પાણી નીકળે ને. તમારું છે તમને જ આપવાનું હોય ને અમારે શું એ કરવું? અમારું છે તો અમારું જ રહે. હા. પણ આ આવવાની વાત છે ને થોડીક ફરજ પડી ગઈ મારે. આ હું ધંધા આદરા તમે બે જણા કામમાં ધ્યાન દેતા નથી ને, બીજે ધ્યાન દ્યો છો. કેમ અમારી કઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ જ થઈ ગઈ છે. હું મહેન્દ્રભાઈ હું ભૂલ કરી અમે વળી? આ હું ભાઈ બેન રમો છો અમારા મોટા ભાઈ રે હમણાં. એને કઈક આ તારી ઘરવાળી આ જલ્પાને બેન માની છે. આ જો ભાઈ અમારે છે ને મોભાદાર ઘર છે હો, ખબર છે ને મોટા ભાઈ હું છે ઈ મોટા શેઠ મૂકી છે ગામના. આ પણ મહેન્દ્રભાઈ તમે આવું કાં બોલો છો? હા તો શેઠે જ જલ્પાને બેન હવે બનાવી. એનું સહકી ગયું છે આ ઉંમરે. આવા ગરીબ ઘરના તમે એમ જોવો તો ખરા, આ મજૂર છો અમારી વાડીમાં હે, અને આને બેન બનાવે ને અમારી ઘેર આવે, આબરૂ શું રહે અમારા ઘરની? આ જો હું છે ને પ્રેમથી તમને બેન કહેવા આવ્યો છું, આ તારી ઘરવાળીને કહી દેજે, મોટા ભાઈને ના પાડી દે, મોટા શેઠને અમારે કઈ તમારી બેન બનવું નહીં, ચોખ્ખો શબ્દોમાં કહી દેજો એટલે એ માની જાહે. બાકી એ છે ને માથાનો ફરી ગયેલ માણસ છે, એ જેમ ધાર્યું હોય ને એમ જ કરશે. જો નાના શેઠ મેં સામે હાલી કાંઈ નથી કીધું. હા મોટા શેઠે કીધું છે કે મારે બેન નથી અને દીકરીઓ નથી અમારે બેમાંથી એકઈને, તો હું તમને બેન બનાવું છું. ઈ ના નહીં પાડે, તમારા મોઢેથી જ ના પડા હે ને. અરે હે? પણ- ભલે એને સામે આલીને બનાવી. જો નાના શેઠ, હા તો છે ને માણસને લાગણી થઈ હોય એટલે એને એના મનમાં એવો ભાસ થયો હોય એટલે આને બેન બનાવી. આમાં હા રૂપિયાવાળા અને ગરીબની વાત ક્યાં આવે છે? લાગણીના સંબંધ તો ગમે ત્યારે બંધાઈ જાય ને. અરે ભાઈ લાગણીના સંબંધ બાંધવાનો છે ને વખત અમારો વયો ગયો. જો ભગવાને નસીબમાં બેન લખી હોત ને હે તો અમને આપી જ દીધી હોત હગી. આમ બનાવેલી બેનોમાં છે ને મને જરાય રહ નથી. આ શું કહું ને તો હા તમે બધું રહેવા દો ભાઈ, મને મજા નથી આવતી. તમે છે ને તો શેઠને તમે જ કહી દેજો. સુંદર અમે એટલે મેં કીધું તો ખરા, જેમ ગઢો થતો જાય છે ને મારો મોટો ભાઈ એમ એનું સહકી ગયું છે. અરે ભાઈ આવી વાત કાં કરો? મોટા શેઠ વિશે આવું શું કામ બોલો છો? થોડોક સભ્યતાથી વાત કરો એના અરે માટે. સભ્યતા તો હશે ને, નેવે મેલ દેવી પડે એમ છે, નકર આ છે ને બધું લૂંટાવી દે એમ છે આખા ગામમાં. પણ જોવો નાના શેઠ તમે જ મોટા શેઠને કહી દેજો ને, ના પાડી દેજો અરે બસ. ઈ જ તો વાંધો છે, વાત માનતા નથી મારી. આ તમે તમારા મોઢે ના પાડી જો ને કે મારે તમારી બેન બનવું નહીં, તે ભૂલમાં કહેવાય ગયું હતું, મારે હગો ભાઈ છે ભલે ન હોય હા, તોય કહી દેવાનું. હા સારું નાના શેઠ, હારું. અમે કહી દેવું. પણ તમે છે ને આમ ગુસ્સો ન કરો. તમે ગુસ્સો નથી કરતો ભાઈ. આ તો તું કામ સારું કરશો ને વાડીમાં એટલે તને વધારે કઈ કહેતો નથી. બસ આ કીધું ને એટલું કરો, હા સમજી ગયા ને? હા આ બધું સારું ન લાગે. એ હા જોયું ને, આ બે ભાઈ છે, બેમાં કેટલો ફરક છે. ઓલા બિચારા દયાની મૂર્તિ છે અને આ ખાઈ લે. આપણે શેઠને કહી દેવું. હાલ તો તારું કામ કરી જા, તો હું થોડીક તૈયારી કરું. જો તો કીડિયું કેવી ચડી ગઈ છે. યા લઈ જાવી છે વાંગ. ક્યાં લઈ જાય? શું કરવું તારે? અરે આપણી ઓયડીએ મારે ઓલું છે ને
પેલું પાણીનો ઓલો પાઇપ તૂટી ગયો છે, હાલશે કદાચ. કોઈ તૂટેલો નથી ને, જોજે પાછું. ના ના સારું, હાચું વાંધો છે. નહીં, લઈ લે. હું તને કહું છું, હા તારે ઘેર જવું છે કે તું અહીંયા જ કામ કરવાની છે? ના આ હાલો ના ઠેકાણે મૂકી દઈ આ બધું જો ને. ઓ એ અત્યારે છે ને ઠેકાણે નથી મૂકવું. અત્યારે થોડુંક ઓલું મારે છે ને બધું આપણા છે ને કમળા કોળ હરખું કરવું જ બધું. એ હું કરી નાખું ને પછી વાત. ને ઓલા પણ પાણી આ તમે કામ જ કર્યા કરશો આખો દિવસ કે પછી કઈ? આવો આવો શેઠ, આવો. આ તમને જમવાનું આમંત્રણ દીધું હતું મેં અને તમે આવ્યા નહીં. કામ બહુ હતું ને એટલે નીકળાનું નહીં અને પાછું મગજમાંથી નહીં નીકળી ગયું અમને. પણ તમે આવ્યા કેમ નહીં? જો આ તમારી ભાભીએ કેટલું બધું બનાવ્યું હતું રસોઈ, હે? અને એ વાટ જોતી હતી કે તમારી બેન કઈ આવે છે, કઈ આવે છે. પણ શેઠ એમાં એવું હતું ને કે ઓલા પાળા હરખા કરવા પડે એમ જ હતા. આ એટલું બધું ઓલું થઈ ગયું હતું ને એટલે મેં તો પહેલાં કરી નાખી. અને આ બધું હમું કરવું હતું. આ કામમાં નવરાને જ ન મળે એટલે ન આવવાનું. બીજો કાંઈ વાંધો નહોતો. હા ભાઈ એવું જ હતું. આમાં જો ને આ તારીખે યાદ ન રહી ને વારે યાદ ન રહ્યો અને આ સમય યાદ ન રહ્યો અમને. હા એ સાચું જ કહે છે. હા એ સાચું કે પણ મેં આમંત્રણ આપ્યું હોય અને મારી બેન ન આવે એવું તો બને નહીં. હા કંઈક જે કંઈ તમને કંઈ મનમાં હોય શંકા કે તમારી ભાભી તમને સારું બનાવી નહીં જમાડે, ના ના એવી કોઈ વાત નથી. હા એવું કંઈ હોય તો મને કહી દો. અને જુઓ દુનિયાને જે સમજવું એ સમજે. એ મેં છે ને મારી હગી બેનથી વિશેષ તને માની છે એટલે આવો હું આમંત્રણ આપું તો ભૂલી જાવ મને કેટલું દુઃખ લાગે. જુઓ છે એટલે છે ને બે તું ખોટા બાના કાઢમાં જે કંઈ સાચું હોય ને મને કહી દે. હા ના ના આમાં ભાઈ આવું છે સારા કામમાં હો વિરોધી હોય, હે? આ એનો હું સામનો કરું છું એટલે મને ખબર છે. ના ના ભાઈ હવે એવું કાંઈ નથી. આ છે ને હાયસન મને મગજમાંથી નીકળી ગયું હતું. હા હમણાં જો આ કમરખ ને બધું ઉતારીએ છીએ ને તે હમણાં જો આ કેવો ફાલ આવ્યો તે હમણાં નવરા જ નથી થતા. હમણાં ઘડિયાળ સામું જોવાનો વખત નથી આવતો. બેન આ તારી જીભ અને તારો ચહેરો એકબીજાને સાથ નથી દેતા. એ કાંઈક તું છે ને છુપાવ્યું છે મારાથી. ના ના શેઠ એ કાંઈ છુપાવતી નથી. આ તમે ખોટું વિચારી રહ્યા છો. હાસીને ભૂલાઈ ગયું અમને હાવે હાવ. એને મેં એમને બેન નથી માની. એના મનમાં જે ચાલતું હોય ને એ મને આ ચહેરા પર દેખાય છે. ભાઈ સાચું કહું ને તો અહીંયા નાના શેઠ આવ્યા હતા અને એ અમને એમ કહીને ગયા છે કે અમારે કોઈ માનેલી બેન નથી જોતી. અમારા મોટા ભાઈનું તો એ કે એનું તો મન ને એના વિચાર જ એવા છે એ કે હા તમારા જેવા ગરીબ લોકો હારે અમારે સંબંધ નથી રાખવો. શેઠ એને એવું કીધું કે મારો ભાઈ ના નહીં પાડે પણ તમે તેની હારે વ્યવહાર ન રાખતા. અને ખાસ પછી ક્યારેય છે ને મોટા ભાઈ એવું કહે ને કે તું મારી બેન છો તો તું સામે હાલીને ના પાડી દેજે. આ શું કહું ને શેઠ આ જમવા અમને યાદ જ હતું પણ અમે એટલે જ ન આવ્યા. અમે આવશું ને તો તમારા ઘરમાં ખોટા ઝઘડા થાય. જુઓ શેઠ હવે આ સંબંધને છે ને આગળ વધારવાની જરૂર નથી. રહેવા દો ને અહીંયા પૂરું કરી નાખો. આ મારા પોતાના છે ને એ જ મારી વેદના નથી સમજી શકતા અને મારી લાગણીઓને તો ક્યારેય અને મારી લાગણીઓને તો ક્યારેય દરકાર જ નથી કરી. પણ બેન એ દુનિયાનું તું સાંભળમાં હું તારો ભાઈ છું ને તો તારે બસ મારી વાત સાંભળવાની. એ તને હું વાલ એટલો કરું છું ને કે મને એમ થાય કે મારી બેન ઈશ્વરે મને છે ને અત્યારે આ ઢળતી ઉંમરે મને આપી દીધી. એ મારું તો સપનું હતું કે મારે એક બેન હોય અને આ સપનું મારું અટાણે ત્યાં પૂરું કર્યું છે. ઓ શેઠ તમે છે ને મનમાં ઓછો ન લાવો. છે ને હવે વાત વધારવાથી કોઈ ફાયદો નથી. અમે અહીંયા સહી ને અમે અહીંયા જ રહેવાના અમે ક્યાંય નહીં જાય. હા ભાઈ તમારે જ્યારે મન થાય ને તો એ તમારા બેન પાસે આવી જાજો. પણ અમને છે ને તમારા ઘરે ન બોલાવતા શેઠ ન બોલાવતા. એ મારું ઘર તમારું ઘર જ છે. હા હશે ચાલો. આ પરિવારની દરેક સદસ્યને એવું લાગે છે કે આ ગરીબને શું કામ બેન કરી, પણ એના સંસ્કાર તો જુઓ, એના રૂપને ન જુઓ તમે, એના
પરિસ્થિતિને તમે ન જુઓ, એના પ્રેમને જુઓ. શું કરો છો પણ તમે ન્યા? આ જો ની વરસાદ આવે એમ છે ને તે બળતણ ઢાંકું છું, કાવરી નો થાય ને એટલે. બરાબર. તે તમને વાડીએ કામ હાટું મોકલા હતા, જી આવ્યા? વાડીએ કામ હાટું મોકલ્યો હતો પણ એ પછી જાય, પણ આ વાડામાં જે બળતણ છે ને એ ઢાંકી દઉં, નકર ચૂલો કેમ પેટાવી તું? લાકડાથી આ તો લાકડા ભીના હોય ડોહા હળગે. નો હળગે ને? હા એટલે જ ઢાંક્યા. બહુ સારું કામ કર્યું હો. આ તમને જે કામ આપ્યું હતું ને એ કામ કર્યું કે નહીં? કયું કામ? કયું કામ? કયું કામ એમ? હા તમને કઈ યાદ નથી રહેતું? બધું યાદ જ રહે, પણ તે કઈ કીધું હોય ને તો તારે મને યાદ અપાવવું પડે, કારણ કે મારે એક કામનું 70 કામ હોય. ઓલે મોટા ભાઈની વાત. હા એ હું છે ને વાડીએ જઈને ચોખ્ખા શબ્દોમાં ના પાડી આવ્યો હતો કે મારા ઘરની માલિપા પગ ન મેલતી. હે? હા શું વાત છે! હા, તમારી જિંદગીમાં પહેલી વાર સારું કામ કર્યું. શાબાશ. પહેલી વાર ની હું હારા જ કામ કરું છું બધાય, કારણ કે તે કીધું હોય અને હું ન માનું એવું બને. હા તો કરવું જ પડે. આ તે પણ કરવું જ પડે ને. હવે તું જ વિચાર કર, હે આ આપણું મોભાદાર ઘર, મોટાભાઈ ગામના મુખી અને મજૂરણ બાઈ, હે મોટાભાઈની હિંમત કેવી રીતે થાય એને બેન બનાવવાની? આ હું સાખી ન લઉં હો. ઈસ તો મને સમજાતું નથી. આ મોટા ભાઈને એને હું બેન બનાવવાની જરૂર પડી એટલી બધી? અરે મોટાભાઈને તો સમજ્યા કે બેન બનાવવાની જરૂર હશે તો એને બનાવી લીધી, પણ આ મજૂર બાઈ, આ મજૂર છે, તમે વિચાર તો કરો. આપણું મોભાદાર ઘર છે, રૂપિયા છે, આપણી પાસે જમીન છે, ખોડા છે, એને આ શું કામ પાડી તને ખબર હોય? શું કામ? રૂપિયાની લાલચમાં. બીજું શું હોય? એ કે બેન બની જાવ ને તો ભાઈ છે પીગળી જાય એવો. નક્કી મારી દીકરીને દાડીઓ ન કરવું પડે ને એટલે. હા જો હવે સમજી. આ તારું મગજ એ કારક કારક છે ને મારી જેવું હાલવા મંડે હો. મારું તો હાલે જ છે હો, એટલે તો તમને કીધું તું મેં કે ત્યાં જાવ એમ. હા સારું સારું, તો તારી હારે રહીને મારું મગજ હાલવા માંડ્યું. હા એમ બોલો. એ વાતે સાચી છે. હવે છે ને તને ખબર છે મોટા ભાઈ એને જમવાનું હોત કી આવ્યા હતા? વાહ, તમારા મોટા ભાઈ પણ એમ છે હો. મોટા ભાઈ જેટલા ગૌઢા થતા જાય છે ને એમ એની બુદ્ધિ એની જુવાની ઉભરાતી જાય છે, સમજ્યા તમે? એટલે જવાની ઉભરાતી જાય એટલે તું કઈ સમજો નહીં. શું કહેવા માંગશો તું? ઈ જ કે આ બધી નાના છોકરીઓને બેનું બનાવવા જાય. એટલે હા હું સમજુ છું તું શું કહેવા માંગશો. એમ તો બુદ્ધિ છે મારામાં, એટલે જ કહું છું. એવું નહીં, એવું કાંઈ નથી. હવે એ બધી વાત છોડ, એ ખાલી બેન જ બનાવી છે, બીજું કાંઈ ન હોય આમાં. લાંબો નો વિચાર કરાય. પણ આ ગમે એ થાય, આ મજૂરણ બાય આપણા ઘરમાં પગ ન મેળવી જોઈએ, નકર આપણા આબરૂના ધજાગરા ઉડી જાય. એ તો હું અહીંયા કેવી મોટી બેઠી. મોટી નહીં નાની, ભાભી મોટા છે. હા તે આમ તો મોટી જ કહેવાય ને, મને હંધી ખબર હોય એટલે. અવાજે મોટી રહી તું એટલે તારું હાલે ખરા. હા. પણ ભાભીને ક્યાં ગમે છે? ભાભીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. ઈ તારી બાજુ જ છે, એટલે કે આપણી બાજુ. હા તો બરાબર, હું વાત કરી લઈ એમ તો ભાભી હારે. ભાભીને ગમતું જ ના, એને ચોખ્ખું કહી દીધું. આ તમારી મોભો તો જોવો, ગામમાં જાવ ત્યાં આમ બધા સલામ ઠોકે છે ને તમે ઈ મજૂર બાઈ આપણા ઘરમાં આવે તો લોકો થૂ થૂ કરશે, અને આવી ગરીબ બાઈ આપણા ઘરમાં હોય થૂ થૂ કરવા માંડે બધાય. તે આપણી ઇજ્જત નો રહે ને કાંઈ. હે આ મોટા ભાઈ મૂકી છે કે નહીં, એટલે જ મારે બોલવું પડ્યું હશે. આ ભાભીને મેં જ ચાવી ફેરવી છે. હું વાત કરશો તો તારી પાસે સાવ્યું હારી, આ બધી આંગળીઓ છે સાવી જ લાગે બધી. હે બધી 10 આ કઈ શોની નથી. ઓહો હા, ભણેલી ગણેલી હું આવી ગઈ ને અંગ્રેજી શબ્દો તું બોલે ને મારે માથાની માથેથી વયા જાય. એટલે જ કીધું તું ભણવામાં ધ્યાન દ્યો. અરે નહીં, મારે ખેતી કરવી છે, લે કરો જાઓ. આ તો અહીંયા તો કાળા અક્ષર કવાડે માર્યા. આ તો પણ તું ભણેલી આવી છો ને એટલે મારે છે ને બધું કારક કારક આ તારી બુદ્ધિ છે ને એ પ્રમાણે હું હાલી જાઉં ને એટલે આપણું કામ હાલ્યા કરે એમ. બસ એટલે તમને જ જ્ઞાન ભણવા. એ હા છે ને, ભણેલા ઉપરથી યાદ આવ્યું, આ કંઈક મંડળીમાંથી કાગળિયા આવ્યા છે, આ અંગ્રેજીમાં લખેલું છે, આમ 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 બધું. તો થોડુંક વાંચીને કહેજે ને હું લખ્યું છે એ. હા તે મને બતાડજો. આ મંડળી ભરવાનો વખત આવી ગયો, કઈ નોટિસ બોટિસ નથી ને એમ. હા તો કઈ નહીં, બતાવજો ને હું જોઈ લઈશ. હાલ અંદર હાલ, દેખાડું તે હાલ તું હાલ. જલ્પાબેન આવો ને શેઠ. તમે આ બાજુ આવો. ક્યાં ગયા? એ આ મોટા શેઠ ને નાના શેઠ આવ્યા છે.
જય શ્રી કૃષ્ણ. થોડું કામ હતું એટલે આવ્યા છે. વળી પાછું શું કામ કાંઈ પડ્યું? ભૂલ થઈ ગઈ છે મારી? ભૂલ તો થઈ ગઈ છે. જો મારી વાત સાંભળો શેઠ, હા તમે ના પાડીને એટલે અમે તમારા ઘરે જમવાય નથી આવ્યા. પૂછો મોટા શેઠ, જો તમે છે ને ના વાડીમાંથી ન કાઢી મૂકતા, નકર અમે ફરી મને જાહું ક્યાં. અરે પણ સાંભળો તો ખરા પૂરી વાત. ભૂલ તો થઈ છે, તમારાથી નહીં, મારાથી. કારણ કે આ જલ્પાબેનને મારા મોટા ભાઈ જ્યારે બેન બનાવીને તો મને જરાય નહોતું ગમતું. અને એ તમને ઘરે જમવાનું આમંત્રણ આપી ગયા ને એ વાત તો મને અસોડી નહોતી ગમી. મને એમ હતું કે અમારે ઘરની આબરૂ વહી જાય, તમારી જેવા ગરીબ માણસો અમારા ઘરે આવશે ને. પણ જ્યારે મને હકીકતની જાણ થઈ ને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે આ જલ્પા છે ને એ ફક્ત મારા મોટા ભાઈની માનેલી બેન નથી, પણ અમારા બે ભાઈની હગી બેન છે. હા 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 હગી બેન? હા પણ મારે તો કોઈ ભાઈ જ નથી. જો મહેન્દ્રભાઈ, હા તમારી વાત કાંઈ સમજાણી નહીં, એટલે હગી બેન છે એટલે તમે કેવા એ વાત હું તમને સમજાવું, માંડીને વાત કરે ને તો જ તમને ખ્યાલ આવશે. વાત જાણે એમ છે કે મારા બાપ અને બાપુજીને અમે બે સંતાન રૂપે તો હતા જ, બે દીકરા. પણ આ જલ્પાનો જ્યારે જન્મ થયો ને મારી માની કોખે, ત્યારે કોઈક વાતને લઈને મારા બા બાપુજીને ઝઘડા થયા કરતા, અને પછી વાત છૂડાછેડા સુધી પૂગી ગઈ હતી. અને એ વખતે મારા બાપુજીએ મારી બાને બહુ સમજાવ્યા, પણ એ તો બસ એનાથી નોખા થવાની જ વાત કરતા હતા. અને જીદ કરીને છે ને જલ્પા નાની હતી એટલે એને ભેગી લઈ ગયા. અને આ વાતની જાણ છે ને મને પહેલાં તો કોઈ નહોતી, પણ જેથી મેં ને બેન તરીકે માની ને એ આ કારણોસર જ મને ખ્યાલ આવી ગયો હતો, સમાચાર મળી ગયા હતા કે આ જ મારી બેન છે. એટલે હા, અને એ વાત જો હું તને કહું ને પાછી તો પરિવારને ખબર પડે તો પરિવારવાળા માને ખરા, નોય માને. એટલે એ બીકે છે ને મેં તમને ન કીધું અને આ લોકોને ન કીધું. ના ના, હા મને તો મારી માએ કોઈથી વાત જ નથી કરી ને. હા, પણ આવી વાતો છે ને સંતાનોને પોતાના માવતર નથી કરતા હોતા. એ સંતાનોને છે ને એમ થાય કે આ દુનિયામાં મારું કોઈ નથી. અને કદાચ તમારા બાપ પ્રત્યે તમને નફરત થાય, એટલે છે ને તમારી મા છે ને આ ઝેરના ઘૂંટડા પી ગઈ હોય, એને કોઈ તમને કીધું જ ન હોય. હા બેન, આ વાત એકદમ સાચી છે. તું ફક્ત અમારી માનેલી બેન નથી, મારી હગી બેન છો. અને ખાસ કરીને મેં તો તારી યારે બહુ ગેરવર્તન કર્યું છે મારી બેન, મને માફ કરી દે છે મારી બેન. ના ના ભાઈ, હવે માફી માંગવાની જરૂર નથી. બસ મારા ભાઈ એવો હારે મારો ભેડાપ થઈ ગયો ને એનાથી વધારે મારે શું જોઈએ. અને જો વડીલોની ભૂલને લીધે આ સંતાનોને ક્યારેક ક્યારેક છે ને ખૂબ સહન કરવાનું આવતું હોય છે. અને તું નથી જાણતી બેન, મેં આટલા મોટા થયા છીએ ને, આ બે ભાઈના કાંડા છે ને રાખડી વગરના રહ્યા છે. દર રક્ષાબંધને બે ભાઈ એકબીજાનું હામું જોઈ અને એકબીજાને રાખડી બાંધતા હતા. હવે ઉપરવાળાએ છે ને આ કલાઈને સુની નહીં જોઈ શકતો હોય, તારો મેળાપ કરાવી દીધો અમારી યારે. હવે હું રાખડી બાંધીશ ને, બે ભાઈઓને હું રાખડી બાંધીશ ને. ભાઈ મારા લગ્ન પછી તો માં છોડીને તો જતી રહી છે. હવે કોઈ નહોતું મારું, પણ હવે મને બે ભાઈઓ મળી ગયા છે ને. હવે છે ને સુખના દિવસો આવ્યા તારા માટે અને અમારા માટે. અને તું રોમા બેન, રોમા.